શું નામ તમારું? શીખીબેન. બેન અહીંયા શું લેવા આવ્યા છો? અમે હવે શું લેવા આવે? અમે આ ત્રાસથી આવ્યા છે. દારૂ મારા ગામમાં દારૂ નો ત્રાસ છે. આજુબાજુ ગામમાં કરતા અમારા સદુફલાનો બહુ ત્રાસ થઈ ગયો છે. હા, આજુબાજુ ગામમાં વાળા અમારા ગામમાં આવીને વેચી જઈશું તો એરું અમારે બધું બંધ કરાવવાનું છે. તો બધા હપ્તા છતાંય હપ્તા લઈ લઈને કશું કરતા નહીં. ગામ દ્વારા હપ્તા લેવામાં આવે છે, કોણ આપે છે? મોઢેરાની પોલીસ હપ્તા લેવા આવે છે. તો હપ્તા લઈને છતાંય નીચે ઉતરતી નહીં. તો ઘર એમના ઘરમાં આવીને ઘર ખફોળો પડે ના ખફોળો. અમે એમના ઘરમાં ના પેસી પણ એમના ઘરમાં જવાની ફરજ છે. તો બીજાના ઘરે આવી દારૂ ગામમાં પેટીઓ ઉતરી છે. તો ગાડીઓ લઈ લઈને આવે છે. હોનો કરતા તો ગાડીઓ મારી મેલી છે. તો એમને નીચે ઉતરવાની ફરજ છે જ નહીં. તો હપ્તા લઈશી તો જ નહીં ઉતરતા નીચે. કેમ ના ઉતરી? તો અમે એટલું કહેવા માંગે છે કે અમારા ગામમાં દારૂ ઇંગ્લિશ કે દેશી કોઈ નહીં. તો બહારનો મારા ગામમાં વેચવા ના આવો જો. અને જો બહારનો વેચવા આવે બધા પીવા જોઈએ એમને બધા નહીં પોલીસ વાળા નહીં બધું પેલી કરવી પડે. તો અમે એટલું કહેવા માંગે અમારા ગામમાં દારૂ બને બધું બંધ. 10 વર્ષના છોકરાઓ અમારે દારૂ પીતે શીખ્યા. અમારે હવે એમના છોકરાના ભણાવવાના કઈ મજૂરી કરાવવાની. અમે મજૂરીના કરીને દાંતડાના હાથે છોકરાઓ મોટા કર્યા. અમારા 35-36 વર્ષના અમારા ઘરવાળા મરી ગયા. તો અમે કેવી રીતના જિંદગી આટલી પાર પાડી? તો હેડો હીરું શું કરવાનું અમારે હવે?